નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરામાં ભર શિયાળામાં પાણીનો કકળાટ, કોંગ્રેસ આવ્યો એક્શન મોડમાં। ક્યાંક દૂષિત પાણી તો ક્યાંક પૂરતા પ્રેશરથી પાણી નહીં આપતું હોવાની બૂમો। વડોદરા મહાનગરપાલિકાની વોર્ડ નંબર 14ની કચેરી ખાતે પાણીની માંગ સાથે કોંગ્રેસનો મોરચો। પ્રાથમિક સુવિધાઓ નહીં મળતી હોવાના કોંગ્રેસના આક્ષેપ। કોંગ્રેસ વોર્ડ પ્રમુખ સહિત 5 કરતાં વધુની અટકાયત કરતી સિટી પોલીસ। आज रोज वॉर्ड नंबर 14 टीम द्वारा वॉर्ड नंबर 14 कालुपुरिया कचेरी खाते जे सर सयाजी राव अपने ऐतिहासिक नगरी आपी थी, सयाजी नगरी आपी थी। परंतु आ भ्रष्ट अधिकारीओना पापे अने वहीवटी तंत्रना पापे आ नगरी आज दूषित नगरी बनी गई है, खाड़ोदरा नगरी बनी गई है। तमे जोई शको छो आ ब्लेक वॉटर अमारी जनताने गंदू पाणी पीवडाववामां आवी रह्युं छे। अधिकारीओ ने नेताओ तो मस्त मोटी गाड़ीओ में फरे, एसी केबिन में फरे, बिस्लरीनुं पाणी पीए छे, परंतु अमारी जनता ने आ गंदू पाणी पीवडाववामां आवी रह्युं छे। आ तमे जो गटरनुं पाणी जे स्मेल में हाथ में ना पकड़ी सको ने आ ज पाणी अमारी जनताने पीवडाववामां आवी रह्युं छे। आ पाणीथी छुटकारा माटे अमे अहींया आवेदनपत्र आपवामां आवे छे अने आ पाणी अमे अधिकारीने पीवडाव्युं छे कि जो अमारी जनता आ पाणी पीती होय तो तमे केम ना पी सको? तमे तो जनताना सेवक छो, तमे मालिक नथी, तमे सेवक, तमे नौकर छो जनताना, तो तमारे पाणी पीवुं जोईए। वहीवटी तंत्र અને સત્તા પક્ષ તો પોતાની સત્તા નશામાં મસ્ત છે, એ બિંદાસ ફરી રહ્યો છે અને ખબર છે કે અમને એક જ જણા નામ પર મત લેવાના છે, અમારે પોતાની કોઈ તાકાત નથી। અમે એક જણા નામ પર મત લઈને સૂઈ જઈશું તો પણ વાંધો નહીં, પરંતુ વિપક્ષની એ ભૂમિકા છે કે જનતાને શુદ્ધ પાણી પીવડાવે, એના ભાગરૂપે અહીંયા આવ્યા છે। વોર્ડ નંબર 14ની વડી કચેરી છે। અહીંયા કોંગ્રેસના દરેક કાર્યકર અહીંયા રજૂઆત કરવા આવ્યા છે, કારણ કે દરેક વિસ્તારમાં પાણીની બહુ તકલીફ છે। પીવાનું જે ચોખ્ખું પાણી આપવાની જવાબદારી તંત્રની બને છે। આજે તમે તમારા મીડિયાના માધ્યમથી તમે બતાવ્યું કેટલું કાળું પાણી આવે છે, લોકોને પીવાની ફરજ પડે છે। જૂનાવાડીના 5 વિસ્તારો જે 5 પોળ ગણવામાં આવે છે, તેમજ મુસ્લિમ વિસ્તારમાં, સિટી વિસ્તારમાં દરેક જગ્યાએ ગંદુ પાણી આવે છે। હજુ સર સયાજીરાવ ગાયકવાડને યાદ કરવા માગીશ, જેમણે આજવા સરોવર બાંધીને નિમેટાનો પ્લાન્ટ કરીને ચોખ્ખું પાણી આખા વડોદરાને આપ્યું હતું, જોડે રોડ, રસ્તા, ગટર પણ આપી હતી, પરંતુ માત્ર ને માત્ર 5,500 કરોડ જેટલો મસમેટો બજેટ, એટલે 5 વર્ષનું 25,000 27,000 કરોડ બજેટ એ ક્યાં વાપરે છે ખબર નહીં। લોકોની જવાબદારી એટલી જ છે, લોકોની માંગ એટલી જ છે કે તમે અમને ચોખ્ખું પાણી આપો, નળમાંથી ચોખ્ખું પાણી આવે, ગટર સારી રીતે કામ કરે અને રસ્તા। આ 3 વસ્તુ તમે બેઝિક ના આપી શકતા હો તો તમે ફેલ છો, તમારે પોતાની સત્તા પર રહેવાનો કોઈ અધિકાર નથી। આવનારા દિવસોમાં જનતા જાગૃત થવાની છે। થોડાક દિવસમાં ઇલેક્શન છે, પોતાને અસહાય પામેલી જનતા માત્ર ને માત્ર કોઈ સાહેબના નામે વોટ આપી દે છે। તમારી જનતાને એટલું જ કહેવું છે, તમારા હાથ જ્યાં સુધી પહોંચતા હોય ને ત્યાં સુધી જ, કારણ કે જે જનતા તમે કોર્પોરેટર ચૂંટીને લાવો છો એ 5 વર્ષ દેખાતા નથી, તમારા બેઝિક મુદ્દામાં દેખાતા નથી। તેની માટે તમને કહું છું કે આવનારા દિવસે જનતાને સભાન થવાની જરૂર છે।